नमस्कार ब्रह्मनाद। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अहमदाबाद थी हूँ डॉक्टर नीरव शाह આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસનો અભ્યાસ કરીએ છીએ। વર્ષ 2019-20 આ પ્રકરણમાં આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ આ બે જે શબ્દો હતા એ શબ્દો વિશેની માહિતી લીધી। આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી વારસામાં આવતા લક્ષણો અને એ લક્ષણો કેટલેક અંશે વિવિધતા પ્રાપ્ત કરે અને એ વિવિધતા પ્રાપ્ત કરતા કરતા ભિન્નતા પ્રાપ્ત કરતા કરતા આખી પેઢી એ અલગ જ સ્વરૂપની થઈ જાય એને આપણે ઉદ્વિકાસ કહેતા હતા। ઉદ્વિકાસની અંદર બે પ્રકારના લક્ષણો આપણે જોયા। આનુવંશિક લક્ષણો જે માતા પિતામાંથી આપણને મળે છે અને ઉપાર્જિત લક્ષણો કે જે પરિસ્થિતિ દ્વારા આપણા શરીરમાં આવે છે। અને એ ઉપાર્જિત લક્ષણો જે હવે મારા જીવનની જે પરિસ્થિતિ હતી એના કારણે મારા સ્વભાવમાં મારા શરીરમાં જે બદલાવ આવ્યો એ જે સ્વભાવ અને એ બદલાવ એ મારી પાછલી પેઢીમાં આવશે જ એવું જરૂરી નથી, પણ આનુવંશિક હશે તો એ બદલાવ આવશે। પણ આ ઉપાર્જિત લક્ષણોમાં પણ જે લક્ષણ અંદર અસર કરી હશે, જેણે જનીન સુધી જનીનમાં ફેરફાર કર્યો હશે, એ લક્ષણ કદાચ નવી પેઢીમાં આવશે જેને ઉપાર્જિત લક્ષણ કહેવાય છે। બરાબર? ઉપાર્જિત એટલે એક્વાયર્ડ, હતું નહીં મેળવ્યું, હતું નહીં મેળવ્યું। આનંદ। હવે આપણે અભ્યાસ કરવાનો છે જાતિ નિર્માણ, સ્પીસિએશન। સ્પીસીસ એટલે જાતિ। પૃથ્વી પર ઘણી બધી પ્રકારની જાતિઓ અસ્તિત્વ ધરાવે છે અને એમાં આપણે માનવ જાતિની વાત કરીએ તો માનવ જાતિની અંદર પણ કેટલી બધી વિવિધતા છે। આપણે કરોડિયાની વાત કરીએ તો કરોડિયા પણ કેટલા બધા પ્રકારના છે। તો એ જાતિનું નિર્માણ કેવી રીતે થાય છે, કોઈ પણ જાતિનું નિર્માણ એ કેવી રીતે થાય છે, કોઈ એક, કારણ કે આપણને ખબર છે ને આપણે એવું સાંભળ્યું છે, આપણે એવું શીખ્યા છે, કોઈ પણ વસ્તુ એમનેમ થતી નથી। તો કોઈ પણ જાતિ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, એનું નિર્માણ કેવી રીતે થાય છે, આપણે એવું ભણ્યા છે કે કોઈ પણ વસ્તુ એમનેમ થતી નથી, એની પાછળ કંઈક ને કંઈક કારણ અથવા તો પરિબળ જવાબદાર હોય છે। હું પહેલા તમારા જેમ બહુ સારો હતો, ડાયો હતો, મને કોઈને તકલીફ આપવી ગમતી નથી, કોઈની તકલીફમાં આપણાથી રહેવાતું નહોતું, એવો ઢીલો પોચો હતો કાર્તિક જેવો, પણ સંજોગોએ મને પથ્થર જેવો બનાવી દીધો। હવે શું, હા મેં કપાઈ જાય મરી જાય તો મને કોઈ ફેર ના પડે, બરાબર? કેમ આવો થઈ ગયો? સારો હતો, પહેલા હું ડાયો હતો, હવે રાક્ષસ જેવો થઈ ગયો। આમ કોઈ કલાક વાંચે ને તો મને એમ થાય હવે જા જરી આંટો મારે, ત્યાં 4 કલાક સુધી વાંચે ને તો મને એમ થાય હજી 2 કલાક વાંચ, 6
પૂરા કર, આટલું નહીં ચાલે. પરિસ્થિતિ. તમને બધાને ખબર છે હું ડોક્ટર છું, એટલે હતો, એટલે છું એમ. તો હું ત્યારે સુખી હતો. તમારા પાપે મારે એજ્યુકેશન લાઈનમાં આવવું પડ્યું. આ કઈ મારો રસનો વિષય નતો, પણ મેં એમાં રસ નાખ્યો. જેમ તમને કહે છે ને કે તમને અમુક વિષય ના ગમતા હોય, પણ એમાં રસ નાખવો પડે, ગમાડવા પડે. મેં આ કામને ગમાડ્યું. એ ગમાડવાના કારણે એ કામમાં મારી માસ્ટરી આવી ગઈ. તો આ મારું ઉપાર્જિત લક્ષણ છે. હું ડોક્ટર હતો, અત્યારે હું શિક્ષક બન્યો. મારી ડોક્ટરની જાતિનું શિક્ષકની જાતિમાં રૂપાંતર થયું. એમને થઈ ગયો છે, કંઈક તો પ્રક્રિયા થઈ હશે ને. તો એવું શું આપણે એ જાણવાનું છે, એવું શું થયું જેના કારણે આ બન્યો, એવું શું થયું જેના કારણે આ બની, એવું શું થયું જેના કારણે બિલાડી બની નીચે ગઈ. જો પૂછડી દેખાય એ પાછી આઈ જા, અહીંયા છે. ઓય. તો જાતિ નિર્માણ, સ્પીસિએશન. વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે કૃષ્ણ ભગવાનના જે બધા વાતો છે એમાં એવું કીધું છે કે દુનિયામાં 84 લાખ પ્રકારની જાતિઓ અસ્તિત્વમાં છે. એટલે એટલા પ્રકારના જીવ તો છે જ, અને એના પેટા પ્રકાર, એના પેટા પ્રકાર, એના પેટા પ્રકાર, એના પેટા પ્રકાર, આવું બધું ગણીએ તો બહુ બધું થઈ જાય. તો આટલું તો છે જ, એટલું તો કન્ફર્મ છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું, એટલે અહીંયા કેટલી પ્રોસેસ થઈ, આપણે કેટલીક વસ્તુ જોઈ, કેટલીક વસ્તુ સમજ્યા, એ સૂક્ષ્મ વિકાસ હતો. આપણે જે આ ડીએનએ, રંગસૂત્ર, જનીન, આ બધી વાતો જે કરી, પ્રોટીન જનીન, આ બધી જે વાતો કરી, એ વાતો એ આપણે સૂક્ષ્મ વિકાસ, એકદમ શરીરની અંદર થતો નાનામાં નાનો, જે નરી આંખે દેખાય નહીં એવો વિકાસ આપણા શરીરમાં આપણે જોયો. જે ફેરફાર દેખીતી રીતે આપણને જોવા મળતા નથી. એનો અર્થ એ થયો એ છે કે આ પરિવર્તન ખૂબ જ નાના, આ પરિવર્તન કેવા છે, ખૂબ જ નાના અને મહત્વપૂર્ણ છે. આપણે એમ કે નાનાનું કઈ મહત્વ ના હોય, પણ સૌથી વધારે મહત્વ નાનાનું હોય છે. નાના લોકો જ્યારે ભેગા થઈને કંઈક કામ કરે ને, ત્યારે મોટા વ્યક્તિઓ કરતા પણ મહાન કામ કરી શકે છે. અને એટલે આપણે નાના નાના લોકોની ટીમ બનાવી છે. બરાબર, મહત્વપૂર્ણ છે. છતાં પણ તે વિશિષ્ટ જાતિની વસ્તીના સામાન્ય લક્ષણોમાં પરિવર્તન લાવે છે. કોઈ એક જાતિ તમે પસંદ કરો, એ જાતિમાં નાના 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 ફેરફારો થતા જાય, નાના નાના ફેરફારો થતા જાય, ને એ ફેરફારો જ્યારે લોકોની નજરમાં આવે ત્યાં સુધી તો હજારો વર્ષો વીતી ગયા હોય, અને હજારો વર્ષો પછી લોકોની દ્રષ્ટિમાં, નજરમાં આવે ત્યારે એક આખી જાતિ બદલાઈ ગઈ હોય. 8મા ધોરણ સુધી કોઈને એવી કલ્પના થતી હતી કે કાર્તિક નામનું એક પ્રાણી એ પોતાની રીતે એક વિષયને બાદ કરતા બાકીના બધા જ વિષયમાં જબરજસ્ત પરફોર્મન્સ બતાવશે, આવું કોઈ સપનું આવ્યું? કાર્તિકને નહીં આવ્યું. તો અચાનક એવું શું થયું કે કાર્તિકમાં બદલાવ આવ્યો? તમારા જ ક્લાસની એકદમ હોશિયાર ગણાતી 90% વિદ્યાર્થીની કલ્પના અચાનક 80%માં આવી ગઈ. કેમ, શું થયું? કઈક લોચો થયો? એકમાં વધારો, એકમાં સુધારો, એકમાં ઘટાડો,
શું થયું? કંઈક એવું થયું જેના કારણે આ વસ્તુ થઈ. પણ આ વસ્તુ જ્યારે પરિણામ સ્વરૂપે દેખાય ત્યારે 9-10 ના 2 વર્ષના પ્રયત્ન પછી પરિણામ સ્વરૂપે 10મામાં દેખાય. એ નાની નાની વાતો, એ નાના નાના ફેરફારો, એ નાની નાની ટેવો જે તમને અમે પાડી હોય એ આગળ જાય ત્યારે કેવું સરસ દેખાય. તો અહીંયા પણ આપણે આ કુદરતી પ્રક્રિયા જ કરીએ છીએ. એમાં હું કેટલું કૃત્રિમ વસ્તુ ઉમેરું છું, બરાબર, પણ આપણે પ્રકૃતિની સાથે રહીને કામ કરીએ છીએ. તો પરિવર્તન લાવે છે, પરંતુ આનાથી એ સમજી શકાતું નથી કે નવી જાતિનો ઉદ્ભવ કેવી રીતે થાય છે. નવી જાતિનો ઉદ્ભવ કેવી રીતે થાય છે એ આપણને આનાથી ખબર પડતી નથી. આ ત્યારે કહી શકાય કે જ્યારે ભમરાઓનો એક આ સમૂહ જેના વિશે આપણે ચર્ચા કરી હતી, આ ભમરાઓનો સમૂહ એ બે ભિન્ન વસ્તીઓમાં વહેંચાઈ જાય. એક જ બાપના બે દીકરાઓ, એક અમદાવાદ રહેવા ગયો, એક વડોદરા રહેવા ગયો. બે અલગ અલગ વસ્તીઓમાં વહેંચાઈ ગયા. બરાબર, ધ્યાનથી આ વસ્તુને જોજો. અને એકબીજા સાથે પ્રજનન કરવા માટે અસમર્થ બને છે. હવે આ ભમરા, આ લાલ વાદળી અને પેલો લીલો ભમરો હોય, તો હવે એ લોકો એકબીજા સાથે પ્રજનન કરવા અસમર્થ બની જાય, કારણ કે દૂર થઈ ગયા, છૂટા થઈ ગયા. હવે શું કરશે? તો કે છે ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈને બે સ્વતંત્ર જીવ તરીકે વર્તે છે. આપણે 17-18 વર્ષ સુધી છોકરો હોય કે છોકરી, એટલે છોકરો હોય કે છોકરી હોય, 17-18 વર્ષ સુધી આપણે આપણા મા બાપની જોડે રહેતા હોય, એમની છત્રછાયામાં રહેતા હોય. કઈ તકલીફ પડે, કોઈ પ્રોબ્લેમ થાય તો એ લોકો આપણને હેલ્પ કરતા હોય, શીખવાડે આવું હોય તો આવું કરવાનું, આવું હોય તો આવું કરવાનું, એકલો થઈશ ત્યારે શું કરીશ, આવું બધું શીખવાડે. નોકરી કરવા માટે આપણને દૂર જવું પડે, તો ત્યાં આગળ ના મમ્મી આવે, ના પપ્પા આવે, ના કોઈ ભાઈબંધ આવે, કોઈ બહેનપણી આવે, ના કોઈ બેન આવે, કોઈ ભાઈ આવે. તો તમારે ધારો કે બેંગ્લોર જઈને રહેવાનું છે, તમારે તમારું સ્વતંત્ર અસ્તિત્વ એ ડેવલપ કરવું પડશે ને. તમે એકલા રહેવા માટે સમર્થ નહીં હોય તો ત્યાં આગળ રહી શકશો, નોકરી કરી શકશો? હવે નિર્ણય તમારે જાતે લેવાના છે, બધું કામ તમારે જાતે કરવાનું છે. કોઈ મમ્મી ભાખરી નહીં બનાવી આલવાની, સવાર ઉઠીને 4 વાગે તમારે ભાખરી બનાવવાની છે. તો તમારામાં ક્ષમતાઓનો વિકાસ થશે, જે તમે ક્યારેય નથી કર્યું. એવી ટેવ, એકલા અને સ્વતંત્ર અસ્તિત્વ તમારું બને એવી ટેવો પણ અમે અહીંથી જ પાડીએ છીએ. અને ટીમમાં રહીને ગમે ત્યાં હોય દુનિયામાં, છતાં પણ એકબીજા સાથે જોડાયેલા રહેવાનું એ પણ અમે શીખવાડીએ છીએ. તો અહીંયા એક અમદાવાદ રહેવા ગયા, એક વડોદરા રહેવા ગયા, બે અલગ અલગ જાતિ તરીકે. હવે અમદાવાદ વાળા વડોદરા નથી જઈ શકવાના અને વડોદરા વાળા અમદાવાદ નથી જઈ શકવાના. તો હવે શું કરશે? તો શું આપણે તે કારણોની વિસ્તૃત ચર્ચા કરીએ કે જેનો ઉલ્લેખ આપણે ઉપર કર્યો છે, અને જાતિના નિર્માણના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ. જાતિ નિર્માણનો સિદ્ધાંત, સિદ્ધાંત એટલે નિયમ. કોઈ પણ જાતિનું અસ્તિત્વ, એનું નિર્માણ કેવી રીતે થાય છે, એના માટે કોઈ નિયમ છે, કોઈ નીતિ છે, બરાબર. પ્રાકૃતિક રીતે શું છે, તો એક જ બાપના સંતાનો છે, પણ એ હવે અલગ અલગ થઈ ગયા. હવે એ પોતાની રીતે, અમદાવાદ વાળો એની રીતે એનું ગ્રુપ બનાવશે, એના ભાઈબંધો બનાવશે, એની રીતે લગ્ન કરશે, એની રીતે પ્રજનન કરીને પોતાનો વંશ વૃદ્ધિ આગળ વધારશે. વડોદરા વાળો એની રીતે કરશે.
કોઈ બાપો એને મદદ કરવાનો નથી. અને એટલે જ પેલા દંગલ પિક્ચર ની અંદર છેલ્લી ફાઇટ હોય છે ત્યારે પેલી છોકરી લડતી હોય છે અને એના પપ્પા એને બધી ફાઇટમાં એની જોડે બેઠા હોય છે, છેલ્લી ફાઇટમાં એની જોડે બેઠા નથી હોતા. અને છેલ્લે એને લાસ્ટ મોમેન્ટ થોડીક જ મિનિટો બાકી હોય છે, થોડીક જ સેકન્ડો બાકી હોય છે અને એને કંઈક 3 કે 5 પોઈન્ટ લેવાના હોય છે જીતવા માટે. ત્યારે એને એના બાપની એ વાત યાદ આવે છે. એ બાપ એને કેવી રીતે શીખવાડે છે, એને પાણીની અંદર નાખી દે છે, એને તરતા નહીં આવડતું હોતું. પાણીની અંદર નાખી દે છે અને એમ કે છે કે હવે તારી રીતે ઉપર આવ. પેલી કહે છે મને તરતા નહીં આવડતું, તમે મને બચાવો બચાવો. તો શું કે છે, હર બાર તેરા પાપા નહીં હોગા. દરેક વખત તારો બાપ તારી મદદ નહીં આવવાનો, હવે તારે શીખવાનું છે. અને ઉપર આવે છે. એના પપ્પાએ શીખવાડેલી વાતો, શીખવાડ્યું તો બધું છે પણ એને એપ્લાય ક્યારે કરવાનું, તો જ્યારે તમે એકલા હશો ને ત્યારે તમને એ વિચારો આવશે, આવું હોય તો આવું કરવા, આમ હોય. જ્યારે જોડે રહેતા હશો ને ત્યાં સુધી હા પેલો કરી લે છે ને, આ કરી લે છે ને, એટલે આપણે નિશ્ચિંત હોય, હવે એ કરી લે, એને કરવાનું હતું કેમ, ત્યાં સુધી તમારો વિકાસ ના થાય. પણ જ્યારે તમે એકલા પડો ત્યારે તમને ખબર પડે કે હવે શું કરવાનું. તો હવે એ કરવાનું કે જે પરિસ્થિતિ આવી છે એનો સામનો કરવાનો અને હિંમતભેર સામનો કરીને એમાંથી પાર પડવાનું, પાછા પગલા નહીં ભરવાના. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, અહીંયા પણ એ જ વસ્તુ છે. અલગ અલગ થયા, હવે તમારે તમારી રીતે જીવવાનું છે. મા બાપ એક વસ્તુ નહીં આપે, એમણે તમને શિક્ષણ આપ્યું, એમની ફરજ હતી. એમણે તમને સંસ્કાર આપ્યા, એ એમની ફરજ હતી. હવે એના આધાર ઉપર તમારે આગળ વધવાનું, બરાબર. તો એ જાતિ નિર્માણનો સિદ્ધાંત હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિચારો કે ઝાડીઓ કે જેના પર ભમરાઓ ખોરાક મેળવવા માટે આધાર રાખતા હતા, હવે અત્યાર સુધી ભમરાની પાસે કોણ હતું હેલ્પ માટે, તો લીલી ઝાડીઓ. એને ખોરાક માટે આધાર રાખતા હતા, તેની જગ્યાએ આ ઝાડી એક પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય તો શું થાય. એકદમ ગીચ વસ્તી હતી, ગીચ ઝાડી હતી, એની જગ્યાએ આખો પર્વતમાળા પર ચારે બાજુ ફેલાઈ જાય, છૂટી છવાઈ થઈ જાય તો શું થાય. પરિણામ સ્વરૂપ કે ફળ સ્વરૂપે વસ્તીનું કદ પણ વિશાળ થઈ જાય. કેટલાક લોકો અહીંયા બેસે, કેટલાક લોકો, એટલે જ્યાં જ્યાં ઝાડી મળે ત્યાં અલગ અલગ કુટુંબ રહેતા થઈ જાય, અલગ અલગ પરિવાર રહેતા થઈ જાય. આદિવાસીઓના કબીલા, જંગલમાં આદિવાસીઓના કબીલા હોય ને, બરાબર. આ તળાવે આ લોકો, કાર્તિક લોકો, આ તળાવે પ્રેમ લોકો, પેલા તળાવે અર્જુન લોકો. આપણે બધાને મળવું હોય તો અલગ અલગ. આ લોકો અમુક જ કપડા પહેરે, આ લોકો પાંદડા વીંટાળીને ફરે અને પેલા લોકો એમને એમ ફેરે, બરાબર. એટલે જુદા જુદા, બરાબર. પણ એ એમની પરિસ્થિતિ પ્રમાણે. પરંતુ વ્યક્તિગત ભમરા પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની કેટલીક ઝાડીઓ પર જ નિર્ભર કરે છે. આ ભમરા કોઈ પણ સજીવને બહુ દૂર સુધી જઈને કમાવું, પોષણ મેળવું એ એને ગમતું નહીં હોતું. તો એની આજુબાજુથી જેટલું મળે છે ને, મોટા ભાગના સજીવો એને પોતાની આજુબાજુથી જેટલું મળે ને એટલું જ એને જોઈએ છે. બહાર શું છે એને કઈ ચિંતા જ નથી. અરે યાર, આટલું વિશાળ પ્લેટફોર્મ તમને મળેલું છે, આટલી વિશાળ પૃથ્વી છે, બહાર નીકળીને જો.
તમે 10 જણા છો, 10 જણ અલગ અલગ દેશમાં જઈને રહો અને ત્યાંની વાતો કરો, આ દેશમાં આવું છે આવું છે, તો એમ થાય કે ના આપણે આટલી વસ્તુ તો જાણકારી મળી એમ. તો પોતાની આસપાસની કેટલીક જાડીઓ પર જ નિર્ભર છે, તેઓ વધારે દૂર જઈ શકતા નથી. હમણાં આપણે વિશાલને કીધું હોય કે ભાઈ તારે તને હું 50,000 રૂપિયા મહિનાની નોકરી આપું છું, પણ તારે ચેન્નાઈ જઈને રહેવાનું છે. એટલે પહેલા તો એના પપ્પા ના પાડી દે, ના ના હો, અમારે તો અમારો છોકરો અમારી જોડે જ જોઈએ, આપણે ઓછું કમાશે ચાલશે, દાલ રોટી ખાઈ લઈશું, પણ રહેવાનું તો મારી જોડે જ. આટલું બધું દૂર કઈ છોકરાને એકલો મોકલાતો હશે? પ્રોબ્લેમ ચાલુ. વિશાલને જવું છે, પણ મમ્મી તરત એમ કહેશે, અલા બેટા તું જઈશ, અમને કઈ થઈ ગયું તો કોણ અમને જોનારું? ઇમોશનલ. તું ત્યાંથી આવે ત્યાં સુધી તમારું કશું થઈ જાય તો? અલે તો અહીંયા હઈશ તોય થઈ જવાનું છે, એમાં કશું નહીં કરી શકવાનું. પણ તોય ના કશું થઈ ગયું તો તને અફસોસ રહેશે. પાછું ભાર તો આપણામાંથી જ નાખે. તને અફસોસ રહેશે કે હું છેલ્લી ઘડીએ કશું ના કરી શકું. 50,000 ની નોકરી છોડી અને 5,000 માં ડફણીઓ કૂટવા માટે રહેવા દેશે. બરાબર? અને બિચારો હસે હસે સવાર રોટલો ખાય તો સાંજે શાક ખાઈને ચલાવી લે, સાંજે શાક ખાધું હોય તો સવારે ખીચડી ખાઈને ચલાવી લે. આવી રીતે જીવન જીવી લે. શું કરવા જીવે છે એને ખબર નથી, શું જીવ્યો એને ખબર નથી, ક્યારે મરી ગયો કેમ મરી ગયો એને ખબર નહીં. અને હવે શું કરવાનું ખબર પતિ. બરાબર? તો દૂર જવાની ટેવ પાડવાની. પણ બધા જ સજીવો તમારા જેવા જ હોય છે, કોઈને દૂર જવું ગમતું નથી. અહીં નજીકમાંથી જેટલું મળ્યું ને એટલું લઈ લેવાનું. હવે તમારા ઘરની આજુબાજુ શાકભાજી મળતા હોય, તમારા ઘરની આજુબાજુ દાળ ચોખાની કરિયાણાની દુકાન હોય, તો તમે બજારમાં આવો ખરા? કોણ જાય? અહીંથી લઈ લે ને, ભલે ને 2 રૂપિયા વધારે આલવા પડે, પણ જાઓ બજારમાં તો ખબર પડે કે બજાર કોને કહેવાય. તમને કેટલી બધી ચોઈસ મળી રહે છે. અહીં તો પેલો જે આપે એ ખારું ખોરું જે હોય એ તમારે લઈ લેવું પડે. તમને ચોઈસ મળે, પણ ના, કોણ જાય? અહીંથી મળી રહે છે. બધા દરેક પ્રકારના આ પ્રકૃતિ છે, પ્રકૃતિ પણ આ જ વસ્તુ. એટલે આપણામાં આ સ્વભાવ ક્યાંથી આવ્યો એ પણ આપણને ખબર પડી જાય. કુદરતમાંથી જ આવ્યો છે, આપણે કઈ બહારથી લાયા નહીં. બરાબર? આમ ભમરાઓની આ વિશાળ વસ્તીની આસપાસ એક ઉપવસ્તી બને છે. ભમરાઓ અમદાવાદ, વડોદરા અને અમદાવાદમાં પાછું સ્પેશિયલ બોપલ, જમાલપુર, મણિનગર, વસ્ત્રાપુર, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ થોડા થોડા ટુકડા. ઉપવસ્તી, એકમાંથી વસ્તીમાંથી ઉપવસ્તી. એટલે અહીંયા હવે તમારા શબ્દો ધ્યાનમાં રાખવાના. વસ્તી પછી ઉપવસ્તી. હવે આ ઉપવસ્તી બને છે કારણ કે આ ઉપવસ્તી કેવી રીતે બને? કારણ કે નર તેમજ માદા ભમરા પ્રજનન માટે તો જરૂરી જ છે. અમદાવાદમાં બધા નર પેદા થઈ ગયા અને આ બાજુ બધી માદા પેદા થઈ ગઈ, તો લોચો પડી જાય. આ લોકો માદા કઈ દી હોતે ને આ લોકો નર કઈ દી હોતે, તો બંને બાજુ હરખા હરખા મોકલવા પડે. ભાઈ 4 લોકો આમ જાઓ, 4 લોકો આમ જાઓ. તો ઉપવસ્તી પ્રજનન માટે તો નર અને માદા બંને જરૂરી છે. આમ પ્રજનન એ સામાન્યતઃ આ ઉપવસ્તીઓના સભ્યોની વચ્ચે જ દર્શાવાય છે. જો કે કેટલાક સાહસિક ભમરાઓ આવું થાય ખરું, પણ પ્રકૃતિમાં આ બધું જ વેલિડ છે. એક જ બાપના છોકરા હતા બે, ભાઈઓ બહેનો, 10 ભાઈ બહેન આ બાજુ ગયા, 10 ભાઈ બહેન આ બાજુ ગયા, એ બંને અંદર અંદર પ્રજનન કરે અને નવી વસ્તી પેદા કરે. પણ પ્રકૃતિમાં આ વસ્તુ થાય છે. માનવ સમાજે, માનવમાં આ વસ્તુ નથી થતી. કેમ?
તો કે આપણે સામાજિક પ્રાણી છે અને સમાજમાં સભ્ય સમાજ માટે આપણે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે કે આમ થાય આમ ના થાય. પેલા લોકોને આમ થાય ના થાય એવું કશું નથી, બધું થાય. પ્રકૃતિના બાકીના જીવો માટે બધું થાય, બધાની જોડે થાય, આપણા માટે ના. કેમ? આપણે વિચારી શકીએ છે, આપણે અનુભવી શકીએ છે. હા, બરાબર. આપણે કયા સમાજમાં રહીએ છીએ, દરેક સમાજના પોતાના અલગ અલગ નીતિ નિયમો હોય છે. ભાઈ અમારા સમાજમાં તો આવું જ થાય, બરાબર. અમારા સમાજમાં તો આમ ઓઢવું જ પડે, બરાબર. અમારા સમાજમાં ના ઓઢે ચાલે, પણ અમારા સમાજમાં તો ઓઢવું જ પડે. તો અલગ અલગ નીતિ નિયમો કેમ રાખ્યા છે? તો માનવમાં આ બધું નથી થતું, પણ બાકીની કોઈ પણ પ્રજાતિ વેલિડ. હા, તો પણ એટલે અમુક જે નબળા બબડા હોય ને, ઢીલા પોચા, એ અંદર અંદર પ્રજનન કરીને પોતાની વસ્તી વધારતા જાય. પણ અમુક સાહસિક ભમરા હોય, ના યાર આ તો મારા ઘરના કહેવાય, આપણે બીજે કંઈકથી લઈ આવીએ. સામાન્ય રીતે હગું કરે ને તો એ નજીક નજીકમાં કરી નાખે. અલા તાકાત હોય તો જાઓ કાઠિયાવાડમાંથી લઈ આવો, તાકાત હોય તો જાઓ કચ્છમાંથી લઈ આવો, ત્યાંય તમારા બધા હશે જાતિના લોકો. અરે આસામ, મિઝોરમ, મેઘાલય, દક્ષિણ ભારતમાં કન્યાકુમારીથી લઈ આવો. અત્યારે તો ફેસિલિટી છે તમારી પાસે, ફેસબુક અને ટ્વિટર ને એની પર તમે સર્ચ મારો, ગમે ત્યાંની ગમે તે છોકરી છોકરો તમને મળશે, લઈ આવો. તો કેટલાક એવા સાહસિક લોકો હોય કે જે દૂર સુધી એક સ્થાનેથી બીજા સ્થાન પર જઈ શકે છે, અથવા તો પાછો તકલીફ, આ કેટલાક ભમરા સાહસિક એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે, અથવા તો આ કાગડાઓ એક ભમરાને એક સ્થાનેથી ઉપાડીને તેને નુકસાન પહોંચાડ્યા વગર બીજા સ્થાન ઉપર મૂકી શકે છે. હવે કાગડો આમાંથી એક ભમરાને લઈને ગયો ચાંચમાં, અહીં ખાઈ જાય તો બાકીના ભમરા એની પર તૂટી પડે, એટલે લઈને દૂર જશે. હવે દૂર જતા જતા એ ચાંચમાંથી કાગડાભાઈ તમે તો બહુ રૂપાડા એવું એક શિયાળ આવી ગયું, તો એના મોઢામાંથી ભમરો છટકી જાય. હવે એ ભમરો જઈ પડ્યો ત્યાં આગળ પોતાની અલગ જાતિનું અસ્તિત્વ કરશે, કારણ કે હવે પાછો ઘેર જઈ શકે એમ નથી, કારણ કે રસ્તો કોને ખબર, બરાબર. તો બીજા સ્થાન ઉપર આ કાગડાઓ એને મૂકી શકે છે. અને આ બંને પરિસ્થિતિઓમાં બિન પ્રવાસી અને અપ્રવાસી ભમરા એ સ્થાનીય વસ્તીની સાથે પ્રજનન કરશે. જે બહાર ફરવા નથી જતા કે જેને કાગડો લઈ નથી જતો, એ ભમરા સ્થાનીય વસ્તી સાથે જ પ્રજનન કરશે, ઘરનું ઘરમાં, બરાબર. 21 નંબર. પરિણામ સ્વરૂપે અપ્રવાસી ભમરાનો જે નવી વસ્તીમાં પ્રવેશ થાય છે, તો ભમરા કયા થયા? ઉપવસ્તીમાં હવે અપ્રવાસી, બિન પ્રવાસી, અને એ બિન પ્રવાસીને શું કે છે? સ્થાનીય, બરાબર. તો જે રખડ્યા વગર ઘરે ઘરે જ બેસી રહે એ લોકોની એક અલગ વસ્તી થઈ ગઈ. એક જ બાપના બે સંતાનો, એમાં પણ પેટા વિભાગ થઈ ગયો. એમને એમ થોડી કહીએ છે, ડાર્વિનભાઈ સાચા જ હતા. હવે આ પ્રકારનો જે જનીન પ્રવાહ, એક જ બાપના બે સંતાનો, ભાઈ બેન કહેવાય આપણી રીતે, માણસની રીતે, પ્રકૃતિની રીતે નહીં.
બરાબર. તો આ પ્રકારનો જે જનીન પ્રવાહ એ વસ્તીઓમાં વહન પામી રહ્યો છે જે આંશિક રીતે અલગ અલગ છે. હવે ભાઈ ને બેન હોય પણ એમાં થોડુંક તો તફાવત હોય ને, કારણ કે આપણે જોયું છે ને એકાદ લક્ષણ તો આગુ પાછું હોય જ. તો એવા આંશિક ફેરફાર, આંશિક રીતે એ લોકો અલગ અલગ હોય છે પરંતુ સંપૂર્ણ રીતે અલગ હોતા નથી. પરંતુ જો આ પ્રકારની બે ઉપવસ્તીના મધ્યમાં, હવે આવા પ્રકારની બે ઉપવસ્તી હોય એની મધ્યમાં એક વિશાળ નદી આવી જાય, અને મને ખબર છે કે આપણી વચ્ચે એક નદી આવી ગઈ છે, મેશ્વો નદી આવી જાઓ. તો આ પ્રકારની બે ઉપવસ્તીની વચ્ચે એક વિશાળ નદી આવી જાય તો બંને વસ્તીઓ વધારે સ્થાયી બની જાય છે. કારણ સમાજ વિદ્યામાં ભણ્યા છે, નદી કિનારે પાંગરેલી સંસ્કૃતિ લાંબુ ટકે છે. નદી કિનારે હોય બધું મળે, પાણી મળે, ખાવાનું મળે, ખેતીવાડી થાય, બધું થાય, નાવા ધોવાનું બધું મફતમાં થઈ જાય ને. તો નદી આવે તો નદી કિનારે જલ્દી, કારણ કે કોઈ પણ શહેર, અમદાવાદમાં અહમદ શાહે અમદાવાદ શહેર વસાયું તો ક્યાં? સાબરમતી નદીના કિનારે. મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે મહેમદાવાદ વસાયું. તો નદી કિનારે આપણે સિંધુ નદીની સંસ્કૃતિ વિશે ભણ્યા છે સમાજ વિદ્યામાં, કે નદી કિનારે જે સંસ્કૃતિઓ, જે વસ્તી રહે છે એનો વૃદ્ધિ વિકાસ ઝડપી છે અને સ્થાયી હોય છે. બરાબર. હવે બંનેની વચ્ચે જનીન પ્રવાહનું સ્તર હજી પણ ઘટી જાય છે, કારણ કે 50-50% રેશિયો લાગુ પડે ને, 50-50% રેશિયો લાગુ પડે ને, એટલે જનીન પ્રવાહનું જે સ્તર છે એ ઘટતું જાય છે. બરાબર. ઉત્તરોત્તર પેઢીઓ એટલે પેઢી દર પેઢીમાં આનુવંશિક વિચલન એટલે કે ફેરફાર એ પ્રત્યેક ઉપવસ્તીમાં વિભિન્ન પરિવર્તનોનું સંગ્રહણ થઈ જાય છે. દરેક પેઢીમાં થોડો 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 ફેરફાર થઈ અને પરિવર્તનો નવી પેઢીમાં, હવે આ ભીંડાવાળું નાક તો બધી ભીંડાવાળા નાકવાળી, ટામેટા જેવું નાક તો ટામેટા વાળા નાકની. હા બરાબર. તો નવી પેઢીમાં એ લક્ષણો સંગ્રહિત થઈ જાય છે. પરિવર્તન ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા, આ ભિન્નતા કેવી રીતે? તો એ લોકો જે ભૌગોલિક પરિસ્થિતિમાં, જે સ્વરૂપમાં જીવે છે, બરાબર, પહેલા એ લોકો ક્યાં જીવતા હતા? લીલી ઝાડીમાં. હવે ક્યાં આવી ગયા? પર્વતની છૂટી છવાઈ ઝાડીઓમાં. પેલી ગીચ ઝાડી હતી, હવે છૂટી છવાઈ ઝાડી આવી. એ છૂટી છવાઈ ઝાડીમાંથી હવે એ લોકો ક્યાં આવી ગયા? નદી કિનારે બે ભાગ થઈ ગયા. બરાબર. હવે એમની પાસે થોડીક લીલોતરી છે, થોડોક પર્વત છે અને થોડીક પાણી, નદી પણ છે. પહેલા એમની પાસે આ ત્રણેય વસ્તુ નથી. બરાબર. તો ભૌગોલિક સ્વરૂપથી ભિન્નતા આ વસ્તીઓમાં પ્રાકૃતિક પસંદગીની રીત પણ ભિન્ન હોય છે. હવે કુદરતે પહેલા એમને ખાલી લીલોતરી જ આપી હતી, હવે પર્વતે આપ્યું, પાણી આપ્યું, તો હવે એમની પરિસ્થિતિ બદલાઈ. હવે એ જે ભમરા પેલા પાંદડાની જોડે માથું મારીને મસ્તી કરતા હતા, બરાબર, હવે એ ભમરાની તાકાત છે કે ભાઈ હવે એ ભમરાને પથ્થર જોડે માથું પછાડવાનું થયું, તો એ જાતિ અલગ થઈ જાય ને. હવે તમને હું એમ કહું કે તમારે રોજ જઈ આ દિવાલમાં એક ફેંટ મારવાની, એક મુઠ્ઠી મારવાની આ દિવાલમાં, બરાબર. પહેલા 10 દિવસ તમે મારશો તો તમને વાગશે,
મહિના પછી એવું થશે કે તમારામાંથી કોકની એવી મુઠ્ઠી એક ફેટ એ કદાચ અહીં બાકોરું પાડી નાખે. તો નવી પરિસ્થિતિ પ્રમાણે હવે તમે ઘડાઈ ગયા. એ પરિસ્થિતિ ક્યાંથી આવી હતી? ભૌગોલિક પરિસ્થિતિ, પસંદગી. બરાબર. પછી કે કેટલાક હવે પાણીમાં પડે તો ભમરા એમને પાણીમાં પડે તો મરી જ જાય. પણ હવે પાણીની જોડે જ જીવવાનું છે તો પાણીમાં રહેતા પણ શીખવું પડશે. પાણીમાંથી પણ પોષણ મેળવતા શીખવું પડશે. દરેક વખતે માની ખીચડી મળવાની નથી. તાર જાતે રાંધીને ખાવાની છે, બૈરીના હાથની ખાવાની છે, અને આજુબાજુ વાળા કોકને ત્યાંથી માગીને ખાવાની છે. પરિસ્થિતિ. તો પરિસ્થિતિ પ્રમાણે વસ્તીઓ બદલાઈ જાય છે. એક જ જાતિ કેટલા ભાગમાં પરિવર્તન થાય છે એ તમે જુઓ. એના માટેના જવાબદાર પરિબળો. આમ ઉદાહરણ તરીકે એક ઉપવસ્તીની સીમામાં સંભળી દ્વારા કાગડાઓ સમાપ્ત થઈ જાય છે. નિવસન તંત્રમાં આપણે ભણ્યા છે ભમરાને કાગડો ખાઈ જાય અને કાગડા તને આ સંભળી ખાઈ જાય. હવે એક જ આટલા આપણો આ 10 બાય 10 નો રૂમ છે, આની અંદર કેટલા ભમરા હોય? 100, 200, 1000, ચલો ને 5000. હેડો તો ત્યાં આગળ 4-5 કાગડા આવી જાય તો ભમરા પૂરા કરી નાખે. હવે કાગડાઓને ભમરા મળવાના નથી. હવે જ્યાં કાગડા હોય ત્યાં એને ખાવા માટે સંભળી આવે. હવે એકવાર કાગડા પૂરા થઈ ગયા તો હવે સંભળી ક્યાં જશે? તો કે એ બીજે ખોરાકની શોધમાં જશે. બરાબર. તો કાગડા સમાપ્ત થઈ ગયા. બરાબર. એટલે કાગડા તારે એવું નહીં વિચારવાનું કે તું ભમરાને સમાપ્ત કરે છે. તને સમાપ્ત કરવા વાળો પણ ઉપર બેઠો છે. યાદ કરો પેલા કંસની જેલમાં કૃષ્ણના જન્મ વખતે પેલા એના પપ્પા એને લઈને જતા રહ્યા હતા, અંદર પેલી માતાને મુકતા આવ્યા હતા. તો એ માતાને કંસ મારવા જાય છે ત્યારે શું કે છે? અલ્યા ગાંડા, તું મને શું મારી હકવાનો છે? તને મારવા વાળો તો ગોકુળમાં બેઠો છે. એટલે દરેક નાના જીવનું મોટો જીવ ભક્ષણ કરે છે અને એ પ્રકૃતિનો નિયમ છે, કુદરતનો નિયમ છે. એટલે હું તમને મારું એમાં કંઈ ખોટું નથી, કારણ કે હું મોટો છું. મોટો જીવ નાના જીવને મારે, તમે તમારાથી નાના મારો જ છો ને. એટલે ખાલી મારવું એવું નહીં. બરાબર. એને સાચવવું પડે. બરાબર. તો કાગડા સમાપ્ત થઈ ગયા ભાઈ. લે તાલી. બધા કાગડાને પૂરા કરી નાખ્યા. અમે સંભળીએ. લે, થેન્ક યુ. હા, પેલો અલ્યા તું સાપ છું, તને આ સંભળી જ ખાઈ જાય. તારી વસ્તી ઓછી કરી નાખશે. જો બહુ આગો પાછો થયો તો. હવે આ એક ઉપવસ્તીની વાત થઈ, પરંતુ બીજી ઉપવસ્તીમાં આ ઘટના થતી નથી. તો ત્યાં શું થાય છે? જ્યાં કાગડાઓની સંખ્યા ખૂબ વધારે હોય છે, પરિણામ રૂપે પહેલા સ્થાન ઉપર ભમરાઓનો લીલો રંગ કે લક્ષણની પ્રાકૃતિક પસંદગી થતી નથી, જ્યારે બીજા સ્થાન ઉપર એ પસંદગી થાય છે. એટલે ભમરા હવે પોતાની રીતે જ્યાં કાગડા ના હોય ત્યાં આગળ પેલા ભમરા બધા કેવા થાય? લાલચ થાય. બરાબર. લીલા ભમરા થાય નહીં. પણ અહીંયા હવે કાગડાઓ છે આ ઉપવસ્તીમાં, એટલે વડોદરા સાઈડે આ બાજુ તો કાગડા પૂરા કરી નાખ્યા સંભળીએ, પણ વડોદરા સાઈડે હજી કાગડાઓ બાકી છે. તો ત્યાં આગળ આ લીલા રંગની પસંદગી થઈ શકે. કેમ? તો કે પ્રકૃતિથી બચવા માટે. કારણ કે લાલ ભમરાને તો પેલો ખાઈ જવાનો છે, બચીને રહેજે.
શર્ટ બદલી લાવ્યો હા. હવે ભમરાઓની આ સ્થાયીતા, હવે જુઓ, એક તરફ ભમરાઓ બંને એક બાપના સંતાનો અમદાવાદ વડોદરામાં હવે પોતપોતાની રીતે સ્થાયી થઈ ગયા, બે જણા પોતપોતાની રીતે બધું કરતા થઈ ગયા. કશું શીખવાડવું પડ્યું? તકલીફ પડે એમ શીખતો જાય. બરાબર. તો આ સ્થાયીતા ઉપવસ્તીઓમાં આનુવંશિક વિચલન, વિચલન એટલે ફેરફાર, તેમજ આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરના કારણે પ્રત્યેક વસ્તી એકબીજાથી વધારે ભિન્ન બનતી જાય છે. હવે આ બાજુ એમને મારનારા, ભમરાઓને મારનારા કાગડાને સંભળીએ પૂરા કરી નાખ્યા, એટલે અહીંયા આગળ લાલ કલરના ભમરાની વસ્તી જ વધતી જશે. હવે લીલા કલરના ઓછા રહેશે. આ બાજુ લાલ જ મોકલ્યા હતા, પણ હવે પ્રકૃતિ, કાગડા અહીંયા છે, ભમરાને ખાઈ જશે એટલે લાલ ઓછા થઈ જશે ને લીલાની વસ્તી વધતી જશે, કારણ કે અહીંયા સંભળી નથી. તો લાલ કલરના ભમરાના બે છોકરાઓ અલગ અલગ વસ્તીમાં વહેંચાઈ ગયા, પણ એમાં પણ આ લાલ છે એમાં પણ થોડા 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 ફેરફારો કરી અને 100-1-2 જણા તો લીલા થઈ જવાના. અહીંયા લીલા જે છે, બરાબર, લાલ ઓછા થઈ જવાના, લીલાની વસ્તી વધવાની, પણ આ લીલા પણ થોડા થોડા ફેરફારોના અંતે થોડા વાદળી થઈ જવાના. એટલે ઉપવસ્તીઓમાં વિભિન્નતા, ભિન્નતા ચાલુ થઈ ગઈ. એ પણ સંભવ છે કે અંતમાં આ વસ્તીના સભ્યો એકબીજા સાથે મળ્યા પછી પણ આંતર પ્રજનન માટે અસમર્થ હોય. હવે ભાઈ આ લાલ વાળા એમ કે અમાર તો લાલ જ જોઈએ, હે, મારવાડી મારવાડી જ જોઈએ, ચવાણ ચવાણ જ જોઈએ, સોડા બોટલ જ જોઈએ, ઠાકોર ઠાકોર જ જોઈએ, બરાબર, વાઘેલા તળપદા જ જોઈએ. અમારા જેવા એમ કે વાણિયા વામણ પટેલ કોઈ બી ચાલશે, અથવા તો અરે કોઈ બી જાતિની લઈ આવો, ઘર સારું, છોકરી સારી, અથવા તો છોકરો સારો, છોકરો હોય તો પથ્થરમાંથી પૈસા કમાઈ શકવાની તાકાત એનામાં હોવી જોઈએ, પથ્થરને લાત મારે તો અંદરથી પાણી નીકળવું જોઈએ એવો સમર્થ છોકરો જોઈએ. છોકરી હોય તો બધી, કારણ કે છોકરીઓ તો સંપૂર્ણ છે, એ વિજ્ઞાને કીધું છે, હું નથી કેતો, મારું નામ નહીં દેવાનું, બરાબર. અપૂર્ણ તમે છો, અધૂરા તમે છો, તમને પૂરું કરવા માટે તમારે ઘેર આવે છે, એટલે આખી જિંદગી એનો પાડ માનજો, જે આવે એનો. રોજ પગે લાગજો એને, તમે વર્ષમાં 1-2 વાર તમે લગાડજો એને પગે, ચાલ મન પગે લાગ બધાને દેખતા, પણ રોજ તમારે પગે લાગવાનું. ના પાડી? હા એમ નહીં લાગુ ને તો હા મારીશ તો અહીં. હવે આ વસ્તી, આ લોકો કે અમાર તો આ જ જોઈએ, આ લોકો કે અમાર તો લીલા જ જોઈએ, હે. હવે લાલ લાલની જોડે કરતા થઈ ગયા, લીલા લીલાની જોડે કરતા થઈ ગયા, બે જણ ભેગા થાય ને તો પણ પ્રજનન કરવા માટે હવે અસમર્થ થઈ ગયા. ટાઈમ જોતો રહેજે ભાઈ. 43-44. હા. હવે ઘણી રીતો છે જેના દ્વારા આ પરિવર્તન સંભવ છે. ઘણી રીતો છે જેના દ્વારા પરિવર્તન સંભવ છે. જો ડીએનએ માં પરિવર્તન પર્યાપ્ત છે, જો ડીએનએ માં આ પરિવર્તન પર્યાપ્ત છે, જેમ કે રંગસૂત્રોની સંખ્યામાં પરિવર્તન, બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષોનું સંમિલન કરવામાં અસમર્થ હોય, અથવા તો સંભવ છે, અથવા તો આવી વિભિન્નતા ઉત્પન્ન થઈ જાય જેમાં લીલા રંગની માદા ભમરા, લીલા રંગના માદા ભમરા એ લાલ રંગના નર સાથેની પ્રજનન ક્ષમતા ગુમાવી દે.
તો આ ડીએનએ ના પરિવર્તનથી આ વસ્તુ થઈ જાય. તે માત્ર લીલા રંગના નર ભમરાની સાથે જ પ્રજનન કરી શકે છે. આ લીલા રંગની પ્રાકૃતિક પસંદગી માટે આ લીલા રંગના ભમરા લીલા રંગ જોડે જ ચવ્વાણ જોડે જ કરવાનું, થોડા વડા જોડ નહીં કરવાનું. વાઘેલા જોડે જ કરવાનું, વાણિયા જોડ નહીં કરવાનું. તો આ લીલા રંગની પ્રાકૃતિક પસંદગી માટે એક અત્યંત દ્રઢ પરિસ્થિતિ છે કે ડીએનએ માં ફેરફાર થયો અને એ લોકો પોતાની રીતે હવે લીલા જ રંગની પસંદગી, લાલ વાળા લાલ જોડે, લીલા વાળા લીલા જોડે. હવે જો એવી લીલા રંગની માદા ભમરા બીજા સમૂહના લાલ રંગના નર સાથે મળે તો તેનો વ્યવહાર એવો થઈ જશે કે તેમની વચ્ચે પ્રજનન ન થઈ શકે. આવું ના થાય. તો આ ના થાય એ જે વસ્તુ આવી ને કે ભાઈ લીલા જોડે જ કરી શકે, લાલ જોડે ના કરી શકે, તો આ શું થયું? આ લોકોના ઉપવસ્તીઓમાં ભાગ પડ્યા પછી હવે નિયમ થયો કે આને આની જોડે જ કરવાનું, આને આની જોડે જ કરવાનું. નિયમ થયો. બરાબર? તો એમની વચ્ચે પ્રજનન ના થઈ શકે. બરાબર? પણ પરિણામે ભમરાઓની નવી જાતિઓનું નિર્માણ થાય. એ લોકોએ નિયમ બનાવ્યો, પણ આ તો ભમરા ગમે ત્યાં કરે ને. હવે તમે આ લીલા નહીં, લીલા અને લાલનું સંકરણ કરો તો તમને નવી જાતિનું નિર્માણ થશે. તો એકના બે થયા, બે ના હવે જુદી જુદી જાતિઓ બનશે. બરાબર? અને દરેકમાં થોડો પરિવર્તન તો આવવાનું જ છે. હવે એ જ વસ્તુને તમે તમારા સમાજ અથવા તો આપણો જે માનવ સમાજ છે એની રીતે આપણે જોઈએ. માનવ સમાજમાં પણ એક સમયે એવો ભાગ થયો, એક સમય એવું નક્કી થયું કે ભાઈ પટેલ ફેમિલી, એટલે ઉદાહરણ આપણે લઈએ છીએ, અથવા વાણિયાનો એક સમુદાય છે, એટલે વાણિયા નામની જાતિ છે. બરાબર? તો વાણિયામાં પણ ઘણા બધા પ્રકાર છે. કેટલાક નાગર છે, કેટલાક ખડાયતા છે, કેટલાક શ્રીમાળી છે, કેટલાક મોઢ છે. તો પહેલા એવું નક્કી થયું બધા એક જ બાપના દીકરા છે, પણ પરિસ્થિતિ પ્રમાણે, જગ્યા પ્રમાણે, ભૌગોલિક પરિસ્થિતિ, પસંદગી એ પ્રમાણે એ લોકો અલગ અલગ થઈ ગયા. શરૂઆતમાં એવું થયું મોઢની જોડે જ કરે, નાગરની જોડે જ કરે, ખડાયતાની જોડે જ કરે, શ્રીમાળીની જોડે જ કરે. પણ વર્ષોના સમયગાળા પછી એક એવી પરિસ્થિતિ આવી કે હવે ખડાયતામાં નાગરમાં નહીં કરી શકે. કેમ? તો કે બધા ભાઈ બહેન થઈ જાય છે, માસી ફોઈ થઈ જાય છે, કાકા બાપા થઈ જાય છે. હવે શું કરવું? તો ફરીથી પાછો વિશાળ અર્થ. પહેલા એમણે મોટામાંથી નાના ભાગ કર્યા. અમાર તો આટલામાં જ થાય, 6 ગામમાં જ થાય, 5 ગામમાં જ થાય, 32 ગામમાં જ થાય, એનાથી બહાર જવાનું જ નહીં, આમ તેમ. પણ હવે પરિસ્થિતિ એવી થઈ કે હવે એ જે ભાગ પાડ્યા હતા એમણે, એમાં હવે છોકરા છોકરીના લગ્ન કરી શકાય એવી પરિસ્થિતિ નથી રહી. તો હવે શું? કે મોઢ શ્રીમાળી જોડે કરી શકે, ખડાયતા નાગર જોડે કરી શકે. આપણે છેવટે તો બધા વૈષ્ણવ જ ને, એટલે 4 આંતર પ્રજનન કરી શકે. કારણ કે મૂળ તો આપણે વૈષ્ણવ જ ને, વાણિયા જ કહેવાય ને. તો ભાઈ ઉપરથી તમને એવું જ કીધું હતું, નિયમો તમે બનાયા, જાતે જ બનાયા, પણ સમયે તમને એ નિયમોમાં ફેરફાર કરવાનું કીધું ને અત્યારે લોકો કરે છે. સમસ્ત વૈષ્ણવ સમાજ હવે પેલા નાગર, ખડાયતા, શ્રીમાળી, મોઢ, બરાબર, આ બધું પૂરું થઈ ગયું. કારણ કે હવે અંદર તો થાય એવું જ નથી. જેમ આ લોકો અંદર કરતા હતા, આ લોકો અંદર કરતા હતા, હવે નવી પ્રજાતિ ઉત્પન્ન કરવાનો વારો આવ્યો છે.
તો હવે તમારે વિશાળ અર્થમાં એટલે દૂર સુધી જવું પડશે. દરેક સમાજની આ પરિસ્થિતિ છે. તમે આમ સહેજ તમારા જે સંબંધો હોય ને એ સંબંધોની એક રેડિયસ બનાવી દો, ત્રિજ્યા બનાવી દો, અને એની અંદરના એકબીજાના તમારા ફોઈ, તમારા માસી, તમારા મામા, તમારા ફુવા, બરાબર, આ બધાનું એક રેડિયસ બનાવીને સહેજ એક દ્રષ્ટિ કરો તો આના કાકાની છોકરી હોય, આના કાકાની છોકરી હોય એ આના મામાની છોકરી સાથે એનું લગ્ન થાય, બરાબર. આંતર સંબંધ જોવા જઈએ ઇન્ટરનલ તો એક જ કુટુંબ થયું ને, પણ છતાં હવે કરે છે, પહેલા નતા કરતા. તો પહેલા માનવ સમુદાય, પ્રકૃતિએ તો તમને પહેલેથી કીધું છે, પણ માનવ સમુદાયે પહેલા પોતાના અલગ નિયમો બનાવ્યા અને એના કેટલાક ફાયદા પણ આપણને જોવા મળ્યા. આ અંદર અંદર કેમ ના થાય એ પણ આપણે ભણીશું. અંદર અંદર કેમ ના થાય એ પણ આપણે ભણીશું. એનાથી કેટલા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એ પણ જોઈશું આપણે. એના ગેરફાયદા છે એટલે આપણે અંદર અંદર નથી કરતા, આપણે દૂર સુધી જઈએ છીએ. તો દૂર સુધી જવું જોઈએ, બરાબર. તો એ પ્રકૃતિ જ તમને શીખવાડે છે. તો આ રીતે નવી જાતિનું અસ્તિત્વ થાય છે. પણ મૂળ આમ પાછું ભેગું કરીએ, આ લીલા ને લાલનું સંકરણ કરી નવી જાતિ કરી, ત્યાંથી પાછા એમના પિતૃ પેઢી આમ જોઈએ તો કે આ લીલાવાળી લાલવાળી, તો એ બે કોણ હતા કે આના, તો મૂળ તો કોણ થયા? બ્રહ્માજીના સંતાનો. મૂળ કોણ થયા? તો બધા એકના એક જ છે ને. બોલો હા.